કાકા તમારું નામ પરિચય અને આજે કલેક્ટરમાં રજૂઆત કરવા શી રજૂઆત હતી, શું કહેશો? મારું નામ છે નરેન્દ્રભાઈ બાબુભાઈ પટેલ. હું સ્થાનિક આગેવાન તરીકે રાણિયાના જે રહેવાસી છે તેમની રખિયાલના જે રહેવાસીઓ છે એમની રજૂઆતને લઈને હું 2 મહિના પહેલાં પણ કલેક્ટરશ્રીને આવેદન આપવા અહીંયા આવ્યા હતા. જેમાં સ્થાનિક રહીશોની માગણી એવી છે કે જે રસ્તાને લઈને જે ત્યાં આગળ રસ્તો હોય ડીઆરએલની માપણી મુજબ 7 થી 8 ફૂટનો રસ્તો હોવો જોઈએ, પરંતુ ત્યાંના આજુબાજુના જે ખેડૂતોએ દબાણ કરીને તે રસ્તાને 2 ફૂટનો કરી દીધેલ છે, જેથી કરીને એમ્બ્યુલન્સ અને ખેતી માટેના કોઈ પણ વાહનો જઈ શકતા નથી. 2019માં આ કેસ ચાલ્યો હતો અને 2019માં મામલતદાર સાહેબે ખોટો એક ઓર્ડર કરીને આ કેસને સર્કલ ઓફિસર તેમજ તલાટીશ્રીને કહીને આ દફતરે કરી દીધેલો, જેમાં તલાટીશ્રી અને સર્કલ ઓફિસરની કોઈ ભૂમિકા આમાં આવતી નથી. કારણ કે મામલતદાર સાહેબે ખુદે એમના ઓર્ડરની અંદર લખેલું છે કે આ રસ્તાની પહોળાઈની બાબત હોય તો જો રસ્તાની પહોળાઈની બાબત હોય તો આ એની માપણી કરાવવી જરૂરી હોય, ડીઆરએલને સૂચના આપવાની હોય છે. પરંતુ તેઓએ તેવું ન કરતા આ જે અરજી છે તેને દફતરે કરી દીધેલ. તેથી 2 મહિના પહેલાં રાણિયાના 40-50 રખિયાલના તમામ બધા જ અહીંયા આવીને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું હતું અને તેમાં સ્પષ્ટ કહ્યું હતું કે જો સાહેબ આનો કોઈ નિકાલ નહીં આવે તો આગામી દિવસોમાં અમારું આંદોલન ઉગ્ર રહેશે. હવે 1 મહિનો 1.5 મહિનો થઈ ગયો છે અને કલેક્ટર સાહેબને આજે ફરી અમે જણાવવામાં આવ્યા છીએ કે સાહેબ આનો નિકાલ તેમણે ફરી સર્કલ સાહેબને મોકલીને આ અભિપ્રાય દફતરે કરી દીધેલો છે અને બંધ કરી દીધો છે. એટલે ફરીવાર અમે માપણી માટે ડીઆરએલની માપણી કરાવવા માટે એમને રજૂઆત કરવાયા છીએ અને સાથે સાથે અંદર 46 બાળકો, સ્ત્રીઓ અને પુરુષો સાથે 46 વ્યક્તિના નામ ઉંમર સાથે આપેલા છે કે જો આનો 12-15 દિવસમાં નિકાલ નહીં આવે તો અમે કલેક્ટર સાહેબના આંગણામાં તમામ કુટુંબો સાથે અહીંયા આમરણાંત ઉપવાસ પર બેસીશું. તમારું નામ પરિચય અને શું રજૂઆત હતી કલેક્ટરમાં, શું કહેશો? મારું નામ આકાશ કુમાર દશરથભાઈ સોલંકી, ગામ નવી રખિયાલ, તાલુકો ઠાસરા, જિલ્લો ખેડા. મેં આજે રસ્તા બાબતની માંગણી માટે આવ્યા છીએ. આથી 2 મહિના પહેલાં પણ અમે એક આવેદનપત્ર આપ્યું હતું કે અમારે માંગણી ડીઆરએલ મુજબ નકશાની મુજબ માપણી કરી અને તેને ચાલો આજથી 2 મહિના પહેલાં પણ અમે એક આવેદનપત્ર આપ્યું હતું, પણ ત્યારબાદ પણ હજુ કોઈ એને નિરાકરણ થયું નથી. તેથી આ વખતે પણ અમે બીજી વાર આવેદનપત્ર આપવા આવ્યા છે અને ડીઆરએલના નકશા મુજબ માંગણીની રજૂઆત કરી છે. અને જો આ વખતે ડીઆરએલની માપણી મુજબ કઈ કાર્યવાહી નહીં થાય તો અમે 12 દિવસ પછી બધા કુટુંબ સહિત આમરણ ઉપવાસ પર બેસીશું.